પાંડેસરા પોલીસ મથકની બાજુમાં આવેલા કારખાનાના વોચમેનને માથાના ભાગે ફટકા મારી હત્યા કરવાના પ્રકરણમાં આરોપીની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. પાંડેસરા પોલીસ સ્ટેશન ભમરોલી ખાતે આવેલ ખાતામાં ગત તારીખ 25ના રોજ 3 ઈસમો ખાતામાં નવી મશીનરીની ચોરી માટે આવ્યા હતા. આ દરમિયાન કારખાનામાં પગ પેસારો કરતી વેળા ત્યાંના વોચમેન તેમજ અન્ય એક વ્યક્તિ જાગી જતા તેમને અટકાવતા તેને માથાના ભાગે ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા. આ બે વ્યક્તિઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વોચમેન તરીકે ફરજ બજાવતા વ્યક્તિનું મોત થયું હતું. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી હત્યારા આરોપીની શોધખોળ આદરતા પાંડેસરા પોલીસને આ આરોપી પકડવામાં સફળતા હાંસિલ થઈ હતી. હાલ તો પોલીસે આ હત્યારાને આરોપી તેમજ તેના સાથીદારોને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 25મી સપ્ટેમ્બરના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બમરોલી ખાતે આવેલ માનવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ખાતા નંબર 36 તથા 37માં વોચમેન તરીકે ફરજ બજાવતા બે વોચમેનના માથાના ભાગે ફટકા મારી અને ઈજા પહોંચાડવામાં આવેલ, જેમાં એક વ્યક્તિનું 2 દિવસ પહેલાં મરણ થતાં 302 તથા 307 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં શરૂઆતમાં કોઈ આરોપીના નામ ન હતા, પરંતુ બાતમી આધારે આ કામે આરોપી સુનિલ ઉર્ફે તળીપાર સંતોષ ગુપ્તા નાઓની અટક કરી અને તેની સાથે મારવામાં સામેલ બીજા 2 કિશોરોની પણ ધરપકડ કરીને કુલ 3 માણસોની સદર ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે. સુનિલની કોઈ હિસ્ટ્રી આગળમાં સંડોવાયેલી નથી. આરોપીની પૂછપરછ કરતા આ જે વોચમેન જ્યાં ફરજ બજાવતા હતા ત્યાં આગળ નવું ખાતું ચાલુ કરવા માટેની મશીનરી આવેલી હતી, તો આ ખાતામાં એ ચોરી કરવા માટે ગયેલા જણાવેલા, પરંતુ ત્યાં ગયા દરમિયાનમાં આ વોચમેન જાગી જતા તેઓને પડકારતા આ રીતેનો ગુનો બને છે. હાલમાં અમે 3 આરોપીઓની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.